રેલવેમાં અને અમદાવાદ વિસ્તારમાં અનેક ગુનાઓ અંજામ આપતી આંતરરાજ્ય ગેંગ સાહસી ગેંગ વિરુદ્ધ સુરત રેલવે પોલીસ દ્વારા ગુસ્તીકોનો ગુનો નોંધાયો છે। પશ્ચિમ રેલવે અને અમદાવાદમાં વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી ટોળકી સામે સુરત રેલવે પોલીસ ગુસ્તીકોના હથિયાર ઉગામ્યો છે। ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં રેલવે મુસાફરોની કિંમતી સામાનોની ચોરી કરી સંગઠિત ટોળકી રીતે ત્રાસ મચાવતી ટોળકી સુરત રેલવે પોલીસના ગુનામાં ઝડપાઈ હોય, જેથી આરોપીઓના ભૂતકાળ જોયા બાદ સુરત રેલવે પોલીસ દ્વારા ટોળકી સામે ગુસ્તીકોનો ગુનો નોંધ્યો હતો। સુરત રેલવે પોલીસે રજબીર સિંહ ઉર્ફે રાજવીર સિંહ, ઓમ પ્રકાશ સાસી, મેનપાલ ઉર્ફે ટેની ઉર્ફે જયકરણ, સાધુરામ માંડોરામ સાક્ષી, સની ઉર્ફે ગની નરેશ સાસી, જગદીશચંદ્ર ચરણદાસ સાસી, સતબીર बनवारी सासी, सुशील धर्मपाल सासी, रविसिंह रघुवीर सासी और मिंटू महेन्द्रसिंह सासी सामे गुस्तीकोनो नोंधायो होय छे। अंगे रेलवेना एसपी अभय सोनी द्वारा पत्रकार परिषदमां माहिती आपवामां आवी हती। वेस्टर्न रेलवे वडोदरा पुलिस यूनिटमां आजे सूरत डिविजन खाते सूरत रेलवे पुलिस स्टेशन खाते गुस्सी टॉक हेठळनी कारवाई करवामां आवेली छे। आनी विगत आवी रीते छे कि गुजरात राज्य सहित अन्य राज्यों जे रेलवे में मुसाफिरो यात्रा करता होय एमना किमती मुद्दामालनी चोरी करता एवी हरियाणानी सासी गैंग करीने गैंग चालती हती। आ गैंगना लोको खूब ज व्यवस्थित रीते पोतानी जे चोरीने पूरुं करवा ए स्पेशल टेक्निक यूज करता, विशेष तरीके लोगों ने फॉलो करता। आ रीते अमे लोकोए छेल्ला घणा समयथी एना उपर केस करी रह्या छे, पकड़ी पण रह्या छे। एमना विरुद्धमां अमदावादमां टोटल 12 गुनाओ छे अने वडोदरामां पण वडोदरा युनिटमां पण 4 गुनाओ छे। टोटल 16 गुनाओ अत्यारे गुस्सी टॉक हेठळ ध्याने लेवामां आवेला छे। एना सिवाय पण वडोदरा युनिटमां 3 अन्य गुनाओ छे अने गुजरात सिवाय महाराष्ट्र अने कर्नाटकामां पण एमना गुनाओ छे। तो गुस्सी टॉक खाते अमे लोकोए 16 गुनाओ एना ध्यान लीधा छे अने नामदार कोर्ट सामे रजू करता कोर्टे पण गुस्सी टॉकनी उमेरा करवानी मंजूरी आपी छे। आ गुनामां टोटल 8 जेटला आरोपी छे, एमांथी 5 अत्यारे अमदावाद सेंट्रल जेल खाते अन्य गुनाओ पकड़ायेला छे, जेनी अमे लोकोए आवनार समयमां धरपकड़ करवाना छे। ए बधा लोको जे छे ए हरियाणाना जुदा जुदा जिल्लाओना जेम के हासिल जिल्ला, भिवाड़ी अन्य जिल्लाओना રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દા માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છીએ। એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય या अथवा फर्स्ट एसी હોય अथवा एसी 3 टायर હોય આમાં એ પહેલા ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય તો બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય। ઘણીવાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ किमती मुद्दामाल सोना અને ઘરેણા ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે। તો આવી રીતે આજે સાસી ગેંગના સભ્યોએ પોતાની એક વિશેષ એમઓ ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા હોવા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાને ચોરી કરતા હતા। વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે। પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલો હતો। સેકન્ડ ગુસ્સી ટોકનો ગુનો આ સાસી ગેંગના વિરુદ્ધમાં સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે।